શું તમને રક્ષાબંધનના આ ઇતિહાસની ખબર છે? રક્ષાબંધનની શરૂઆત કઈ રીતે અને ક્યારે થઈ? રક્ષાબંધનની શરૂઆત કઈ રીતે અને ક્યારે થઈ તો ચાલો જોઈએ. રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, તેમજ બ્રાહ્મણો પણ બધાને એક દોરો બાંધે છે. તેમજ અલગ અલગ જગ્યાએ પોતાના રિવાજો પ્રમાણે અલગ અલગ રીતોથી ઉજવાય છે. પરંતુ મિત્રો, તમને ક્યારે એવો સવાલ થયો કે શા માટે આપણે આ દિવસે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ અને શા માટે આ તહેવાર ભાઈ બહેનનો તહેવાર ગણાય છે? તો મિત્રો, આજે અમે તમને જણાવશું રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર તહેવાર પાછળની હકીકત, શા માટે તેની શરૂઆત થઈ અને ક્યારે તેની શરૂઆત કરાઈ. મિત્રો, વાત કરીએ આ તહેવારના શરૂઆતની તો લગભગ લોકો તેનાથી અજાણ હશે કે રક્ષાબંધનની શરૂઆત સૌ પ્રથમ પૃથ્વીલોક પર થઈ ન હતી, પરંતુ કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવી હતી. રક્ષાબંધનના સંદર્ભમાં દરેક યુગ અને દરેક કાળમાં અલગ અલગ ધારણાઓ બંધાય. આ બધી વાતની વિસ્તારથી ચર્ચા આજે કરીશું. તો મિત્રો, વાત કરીએ રક્ષાબંધનથી જોડાયેલી પહેલી કથાની, જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. રાજા બલિએ જ્યારે 110 યજ્ઞ કરી લીધા, ત્યારબાદ દેવતાઓનો ડર વધી ગયો. દેવતા ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકાર ના પ્રાપ્ત કરી લે. બધા દેવો સ્વર્ગલોકની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલિ પાસે ભિક્ષા માંગવા ગયા. તેના ગુરુની સહમતિ ન હોવા છતાં પણ રાજા બલિએ 3 પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું. તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ 3 પગલામાંથી 1 પગલામાં સ્વર્ગલોક અને બીજા પગલામાં પૃથ્વીલોક પ્રાપ્ત કરી લીધું. હવે વારો હતો 3જા પગલાનો. રાજા બલિ ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું. વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ 3જું ડગલું માંડે ત્યાં જ તેમના પગ નીચે રાજા બલિએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું 3જું પગલું અહીં મૂકી દો. આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગલોક અને પૃથ્વીલોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલિએ પાતાળ લોકમાં રહેવું પડ્યું. કહેવાય છે કે બલિ જ્યારે પાતાળ લોકમાં જતો રહ્યો, ત્યારબાદ તેને ભગવાનની રાત દિવસ ભક્તિ પૂજા યાચના કરીને ભગવાન પાસેથી હર હંમેશ સાથે રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું અને ભગવાન વિષ્ણુએ તેના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું. આ બાબતને લઈને માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને પરેશાન લક્ષ્મીને નારદજીએ એક ઉપાય બતાવ્યો અને નારદજીના બતાવેલા ઉપાય મુજબ તે પાતાળ લોકમાં રાજા બલિ પાસે ગયા અને તેમને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઈ જવાની માંગણી કરી. અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઈ. આજે પણ આ કથાના આધારે રક્ષાબંધન મનાવાય છે. હવે વાત કરીએ એક બીજી પ્રચલિત પૌરાણિક માન્યતાની. ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર 12 વર્ષો સુધી દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલ્યું. જે સંગ્રામમાં દેવતાઓની હાર થઈ રહી હતી અને દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા. ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચિ પણ ઉપસ્થિત હતા. દેવ ઇન્દ્રની વ્યથા જાણીને ઇન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી, હું વિધિ વિધાન પુરાવા રક્ષાસૂત્ર તૈયાર કરીશ અને તેને તમે સ્વાસ્થ્ય વાચન પૂર્વક બ્રાહ્મણ પાસેથી બંધાવી લેજો. ત્યારબાદ તમે અવશ્ય વિજય પ્રાપ્ત કરશો. કહેવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહિત દેવો વિજયી થયા હતા. ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી મનાવવામાં આવ્યો. તે દિવસથી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બંધાવવાની પ્રથા ચાલી આવે છે. આ દોરો જીવનમાં ખુશી અને ધન સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે. હવે વાત કરીએ ત્રીજી માન્યતાની.
આ માન્યતા મહાભારત સાથે જોડાયેલી છે. મહાભારતમાં શિશુપાલનો વધ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી કર્યું હતું. શિશુપાલનું માથું કાપી તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યો ત્યારે તે સમયે કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી અને તેને આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું અને આ દ્રશ્ય પાંડવોની પત્ની દ્રૌપદી જોઈ ન શકી અને તેમણે તરત જ પોતાની સાડીનો છેડો કાપી તેની આંગળી પર પાટો બાંધ્યો અને લોહી વહેતું અટકાવ્યું. અને આ જોઈ તેણે દ્રૌપદીને વરદાન આપ્યું હતું કે તે આખી જિંદગી તેની રક્ષા કરશે. અને તે દિવસ એટલે કે શ્રાવણ માસની પૂનમ અને કૃષ્ણએ આ ઉપકારનો બદલો દ્રૌપદીના ચિરહરણના દિવસે વાળ્યો હતો. કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એકબીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો. મિત્રો, આ રીતે રક્ષાબંધનને લઈને ઘણી કથાઓ આપણા ઇતિહાસમાં પ્રચલિત છે. રક્ષાબંધનમાં બાંધવામાં આવતી રાખડીમાં સારી તાકાત હોય છે, માટે તેને પૂરા ભાવથી બાંધવી જોઈએ અને તે તમને દરેક મુશ્કેલીઓથી દૂર રાખશે. આશા છે કે જે રીતે ઇતિહાસમાં આ દિવસે દેવો વગેરેની મુશ્કેલીઓ દૂર થઈ તે જ રીતે તમારી મુશ્કેલીઓ પણ દૂર થાય.